નસવાડી તાલુકાના ધામસિયાથી જબુગામ સુધીના 38 કિલોમીટરના ફોરલેન હાઈવેની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા છે। નેશનલ હાઈવે 56 પર 1200 કરોડના ખર્ચે બની રહેલા આ રસ્તામાં એસ્ટિમેટ વિરુદ્ધ કામગીરી થઈ રહી હોવાનું સામે આવ્યું। માટી પુરાણ કરવાને બદલે ડુંગરો ખોદી અને મોટા પથ્થરો નાખવામાં આવી રહ્યા છે। સ્થળ પર હાજર એન્જિનિયરો પાસે આ અંગે કોઈ સંતોષકારક જવાબ નથી। અધિકારીઓની મિલીભગતથી ચાલતા નબળા કામને રોકવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। જો વહેલી તકે ગુણવત્તાયુક્ત કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જે એની તાકાત હોવી જોઈએ માટીની તે રહે નહીં। આવા મોટા મોટા પથ્થરો પૂરીને નેશનલ હાઈવે 56 વિભાગના જે કોન્ટ્રાક્ટર છે તેની બેદરકારી બહાર આવી છે। આમ તો એસ્ટિમેટમાં માટી પુરાણ લેવામાં આવેલું છે અને તેનું ટેસ્ટિંગ કરવાનું હોય છે। આવા પથ્થરો પૂરવાની જોગવાઈ એસ્ટિમેટમાં ના હોવા છતાંય પથ્થરો પૂરવામાં આવી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।